બાળકોને પસંદ આવે ને તેવા એકદમ નવા જ પોટેટો બોલ બનાવવા માટે 2 નંગ બટેટા લેશું, એની છાલ કાઢી અને એના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેશું. તો બટેટાના ટુકડા કર્યા પછી બટેટાના ટુકડાને આપણે 1 થી 2 વાર પાણીથી વોશ કરી લેવાના. પછી ગરમ પાણીમાં એડ કરી ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે બોઇલ કરીશું. તો ઓવરકુક નથી કરવાના. આ રીતે બફાઈ જાય ને એટલે પાણીમાંથી કાઢી અને થોડા મેશ કરી લેવાના. તો આ રીતે તમે ફોકના મદદથી મેશ કરશો ને આસાનીથી મેશ થઈ જશે. હવે ચાટ મસાલો, મીઠું, પીઝા સિઝનિંગ અને ચીલી ફ્લેક એડ કરીશું. બાઇન્ડિંગ માટે કોર્નફ્લોર એડ કરીશું. તો મેં 4 ચમચી જેટલો કોર્નફ્લોર એડ કર્યો છે. એ ન હોય ને તો તમારે મેંદાનો લોટ એડ કરવાનો અને નાના નાના બોલ્સ બનાવી તૈયાર કરી લેશું. જો ચીઝ એડ કરવું હોય તો વચ્ચે તમે ચીઝ પણ એડ કરી શકો છો. આ રીતે બધા જ બોલને એકદમ સ્મૂથ અને નાની સાઈઝના બનાવી તૈયાર કરીશું. હવે મીડિયમ ફ્લેમ ઉપર બધા જ બોલને આ રીતે તેલમાં એડ કરી અને ફ્રાય કરી લેશું. ફ્રાય થશે ને એટલે ઓટોમેટિક ઉપર તરવા લાગશે આ રીતે ગુલાબજાંબુની જેમ. પછી એને કાઢી લેશું અને પછી એને સર્વ કરીશું. તો જરૂરથી ટ્રાય કરવા જેવા છે. ટ્રાય